દાળ ભાત અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે તેવું આપણે સુકલ ચોળીનું શાક બનાવશું. તો જો ખૂબ જ ટેસ્ટી અને એકદમ દાળ ભાત સાથે ખાવાની મજા પડે તેવું આપણે સુકલ ચોળીનું શાક બનાવશું. સુકલ ચોળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ સુકલ ચોળીના દાણા લીધા છે, જે તમને માર્કેટમાંથી આવી રીતે મળી જ રહેતા હોય છે. તો આ ચોળીનું શાક બનાવવા માટે આપણે અહીંયા કપના માપ પ્રમાણે 1 કપ અને 200 ગ્રામ જેટલી ચોળી લીધી છે. હવે આ ચોળીને કેવી રીતે પલાળવાની છે, તો આપણે આને ગરમ પાણીમાં ઓવરનાઇટ પલાળીને રાખવાની છે. તો મેં અહીંયા એક કુકર લીધું છે. કુકરમાં આપણે ગરમ પાણી લઈશું. આમાં કોઈ માપ નથી હોતું. 2 થી 3 ગ્લાસ જેટલું આપણે કુકરમાં ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણી લઈ અને આપણે જે આ સુકલ ચોળી છે એને ઓવરનાઇટ પલાળી દેવાની છે. અને આપણે એમાં 1 ચમચી જેટલું નમક એડ કરવાનું છે. આને આપણે ઓવરનાઇટ પલાળી અને રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ગરમ પાણીમાં જ પલાળી રાખવાનું છે. તો આપણે એને પલળવા દઈશું. હવે આપણે ઓવરનાઇટ પલાળી દીધા બાદ આમાં નમક નાખેલું છે, તો આપણે આને 6 થી 7 વિસલ કરી લેવાની છે, કેમ કે ચોળીને ચડતા થોડી વાર લાગે છે. તો આપણે આને કુકરને બંધ કરી અને 6 થી 7 વિસલ કરી લે. 6 થી 7 વિસલ થઈ ગયા બાદ આપણે ચોળી જે છે એ ચેક કરી લેવાની કે બફાઈ ગઈ છે કે નહીં. તો આપણે એને 6 થી 7 વિસલ કરી અને એકદમ સરસ એને બાફી લીધી છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો આનું પાણી કાઢી અને આપણે એક ચાળણીમાં લઈ લઈશું. હવે જો આપણે બાફેલી ચોળીને આવી રીતે ચાળણીમાં લઈ લેવાની છે અને એનું બધું જ પાણી કાઢી નાખવાનું છે. અને હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે એક કઢાઈ મૂકવાની છે. કઢાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. પાવડાનું માપથી આપણે 3 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું. કેમ કે ચોળીના શાકમાં થોડુંક તેલ વધારે પડતું હોય તો ચોળીનું શાક ખાવામાં ખૂબ જ મીઠું લાગશે. આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે અડધી ચમચી જેટલી રાઈને ફૂટી જવા દઈશું. પછી એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખશું, આખું જીરું, અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. અને આપણે વઘાર કરવા માટે 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અને આપણે કઠોળનું શાક જે છે બનાવતા હોય તો એમાં આપણે લસણની કળીથી વઘાર કરશું. તો 7 થી 8 નંગ લસણની કળીને આવી રીતે ચોપ કરી અને એનાથી આપણે વઘાર કરી લઈશું. લસણ જે છે એને થોડુંક આપણે બ્રાઉન કલરનું થવા દઈશું, એટલે શાકમાં એની સુગંધ બહુ સરસ આવશે. હવે લસણ થોડુંક બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે થોડીક એમાં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. ડુંગળીને પણ આપણે થોડી બ્રાઉન કલરની થવા દઈશું. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરી લઈએ. થોડી આપણી જે ડુંગળી છે એ બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે એમાં 1 ઝીણું સમારેલું ટમેટું એડ કરી દઈશું. તમે આમાં ટમેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો. તમને અહીંયા ઝીણું સમારીને લીધું છે તો પણ ખૂબ જ સરસ લાગશે. તો ટમેટા અને ડુંગળીને અને આપણે 2 મિનિટ ચડવા દઈશું. થોડું ટમેટું બ્રાઉન કલરનું થઈ જાય અને એનો રસ પણ એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાને ચડવા દઈશું. જો ટમેટું એકદમ ચડી અને એક રસ થઈ ગયું છે તો આપણે જે ચોળીનું શાક છે એ પલાળી ચોળી ત્યારે એમાં આપણે નમક એડ કર્યું હતું. તો આમાં આપણે જરૂર પ્રમાણે જ નમક એડ કરવાનું છે. અને ચોળીનું શાક છે એટલે આપણે લસણવાળી ચટણીનો ઉપયોગ કરશું. તો તમે જેવું તીખું ખાતા હોય એવું તીખાશ કરશું તમારે આમાં લસણની ચટણી એડ કરવાની છે. અહીંયા અમે 2 ચમચી જેટલું લસણ લીધું છે તો આપણે એ એડ કરી દઈશું. લસણવાળી ચટણી છે એ એકદમ સરસ ચડી જાય પછી આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે. એટલે આપણે થોડુંક પહેલાં અડધી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. એટલે આપણું જે ચોળીનું શાક છે એ ખૂબ જ ખાટું મીઠું લાગશે. તો આપણે અડધી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું
અને આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમારે વધારે ખાટું ખાવું હોય તો વધારે પણ તમે એડ કરી શકો છો. બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ આપણે થોડુંક એવું નમક એડ કરી દઈશું, 1/2 ચમચી જેટલું મસાલાના સ્વાદ પ્રમાણે. અને આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને જે બાફેલી ચોળી છે એ પણ એમાં મિક્સ કરી દઈશું. આ શાક છે એ દાળ ભાત શાક રોટલી સાથે ખૂબ જ ખાવાની મજા પડે એવું આ ચોળીનું શાક બને છે. તો આપણે મસાલાની અંદર બરાબર ચોળીને મિક્સ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો કે આમાં કોઈ પણ બીજા મસાલા વગર જ આ ચોળીનું શાક એટલું બધું ટેસ્ટી લાગી રહ્યું છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તમે જો આવી રીતે નાસ્તામાં પણ ખાઈ શકો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને દાળ ભાત શાક રોટલી સાથે તો ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આપણું ચોળીનું શાક છે એમાં આપણે થોડું પાણી એડ કરી અને 2 મિનિટ જેવું થવા દઈશું. થોડું એની અંદર પાણી નાખી અને ચડવા દેવાથી જે બધો જ મસાલો છે એ બધો એમાં મિક્સ થઈ જશે. તો છે ને એકદમ ચટાકેદાર આપણું સુકલ ચોળીનું શાક. આપણું ચોળીનું શાક છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો જુઓ મિત્રો, તમને આ મારું ચોળી બનાવવાનું શાક પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આવી રીતે તમે દાળ ભાત શાકની હારે ચોળીનું શાક બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો મને એવી ઈચ્છા છે કે તમે પણ આવી રીતે ચોળીનું શાક એક વખત જરૂરથી બનાવશો. તો તૈયાર છે આપણું શાક.